હાલો, કેમ છે તમને? મને તો હારું હો. કોનો ફોન છે બેટા? ફઈનો ફોન છે. શું કહે છે તમારી બેન? એ કહે છે કે હું કરે છું ઓલી ચૂડે બેઠી હશે ને મહાનાની. મહારાણી ને વોરાણી કીધું છે. ના પપ્પા મહાનાની કીધું. એવું નો કીધું બેટા. હાલ આપણે બે વાત કરીએ. હાલ તો. હે પપ્પા મને નાસ્તા શીખવાડો ને. પણ મને ક્યાં નાસ્તા આવડે છે? તમને આવડે જ છે, ખોટું બોલો માં. અરે હું કઈ ખોટું બોલતો નથી. તે મને કોઈ દી નાસ્તા જોયો? મારી મમ્મી માસીને કહેતી હતી હું તારા જીજાજીને એક આંગળી ઉપર નસાવું. સુધરી જશે કે તારી અલગ તારા બાપા જેવી કરી નાખે. હું પણ લગન જ નહીં કરું. હે પપ્પા મમ્મીએ તમારામાં હું જ લગન કર્યા હતા. બેટા તે અમારી પાસે 100 વીઘા જમીન હતી. તો અમારે આટલું 100 વીઘા જમીન રહેવા દેજો. કેમ? તો મારે લગન નથી કરવાના. બાકી તમારી ગામમાં ઇજ્જત જોઈને મને નથી લાગતું કે મારા લગન થાય. તું ફેલ કેમ થઈ ગયો? મારી ક્લાસમાં પોલીસનો છોકરો હતો ને ઈ તે ફેલ થઈ ગયો. અરે તને પૂછું છું તું હું કેમ ફેલ થઈ ગયો? પપ્પા મારી ક્લાસમાં વકીલનો છોકરો હતો ને ઈ તે ફેલ થઈ ગયો. અરે બીજાનું રહેવા દે ને, તું હું કેમ ફેલ થઈ ગયો? અમારા પ્રિન્સિપલનો છોકરો ફેલ થઈ ગયો. અરે ગામનું રહેવા દે ને, તું હું કેમ ફેલ થઈ ગયો એમ કે મને. આતે હું થોડો કલેક્ટરનો છોકરો છું કે પાસ થઈ જાઉં. પપ્પા હા બેટા. હું પેલે એવું વિચારતો હતો કે હું વિચારતો હતો. હું મોટો થઈને મર્સિડીઝ લે. કેમ? સારું કહેવાય બેટા. હવે મને ખબર પડી શું ખબર પડી? એક્ટિવા જે 1,20,000 ની આવે. બહુ અઘરું કામ છે ને પપ્પા. અઘરું. હે બાપુજી આ વાંઢા અને પરણેલામાં શું ફરક હોય? જો બેટા, વાંઢા હોય ને એ ડેરી મિલ્ક લેવા જાય અને પરણેલા હોય ને એ ડેરી મિલ્ક લેવા જાય. સમજાઈ ગયું?